કર્યો ત્યારે લખ્યું છે કે દશરથજી ભક્તિ સહિત આહુતિ આપે છે. એ ભક્તિ અંતે પ્રાણ ગયા પછી પણ એના દેહમાં એનો તેજ દેખાય છે. અને એટલે જ સંતોના જ્યારે મૃત્યુ થાય ત્યારે એને અબીલ ગુલાલ છાંટી ફૂલના હાર પહેરાવી અને એને ડોલીમાં બેસાડી અને જગતને દર્શન આપવા માટે નીકળે છે. મળદું જ પણ દુનિયા એને પગે લાગતું હોય, એના ઉપર ફૂલ ઉડાડતું હોય. એ ભજનનું તેજ છે સંતોનું. નહીતર એને જ ધૂળમાં દાટી દેવાના છે, એને કઈ રાખવાના નથી. પણ છતાં લોકો એને પગે લાગે. એક ગામમાં હું ગયો તો, ત્યાં સાધુની પહેલી નીકળી તો એ ગામમાં એવો રિવાજ હતો, ખબર નહીં હશે હમણાં જ, એ ગામમાં જ એવો રિવાજ હતો કે નીકળે એટલે બધા એને એની પાસે જાય, એને ચાંદલો કરે અને એને મુઠ્ઠી અન્ન આપે. મને એમ લાગ્યું કે આ મરદાને અન્ન આપીને શું કરવાનું. પછી પૂછ્યું હતું ત્યારે એમ કહે છે કે અમે અમારું અન્ન ધન સંતો તમારા ચરણમાં સમર્પિત કરી છે. તમારું તેજ, ભજનનું તેજ સંતોનું નીકળે. લઈ લો ને પરબની જીગા. અમરમાં સમાધિ પહેલા અમરમાંનો આખો સમાજ દર્શન કરવા ગયો હતો. અને જે અમરમાને જોયા એ પરબની જીગામાં જય અલખતણી માવડીનું તેજ પ્રગટ્યું હતું. એટલું નહીં, એ ગયા પછી પણ એની સમાધિઓને લોકો માથા ટેકાવે છે. એ ભજનનો પ્રતાપ છે. આજ ભરતજી માં કૌશલ્યાને કહે અને કૌશલ્યાજી ભરતને સમજાવે પંચભૌતિક દેહ પડ્યો છે અને પછી દશરથજીના દેહની શમશાન યાત્રા નીકળી છે. અને શમશાન યાત્રામાં અગર ચંદનના કાષ્ટના લાકડાથી પંચભૌતિક દેહ અગ્નિમાં વિલીન થયો છે. અને પછી પાછા આવે. જે કર્મ કરવું ઘટે એ બધું ભરતે અનેક વાર કર્યું છે. અને પછી એક દિવસ રાજકાજની સભા મળી છે. એમાં ગુરુ વશિષ્ઠજીએ કહ્યું, ભરત, પિતાનું વચન છે, આપ ગાદી સંભાળો, મોટા ભાઈ વનમાં છે. ભરતજીએ સ્પષ્ટ કહી દીધું, ગુરુદેવ માફ કરજો, મારાથી બોલાય નહીં તમારી સામે, પણ અમારી પરિસ્થિતિને સમય બોલાવે છે, માફ કરજો ગુરુદેવ, આપ મને ક્ષમા કરજો. અયોધ્યાની ગાદી આ પાપીને ન અપાય. કેમ કે હજી મને ગાદી મળી નથી, ત્યાં મારા બાપનું મૃત્યુ થયું. હજી મને ગાદી આપવાનું ખાલી મારું નામ બોલી મારી માં, ત્યાં મારા મોટા ભાઈને વનમાં જવું પડ્યું. આ અપરાધીને અયોધ્યાનો ગાદીપતિ કરશો તો અયોધ્યા સુખથી જીવી નહીં શકે. મને ગાદી ન અપાય, હું ગાદીને લાયક નથી ગુરુદેવ. તો કે આ બધી સામગ્રી લઈ હું તમે રામને ગોતવા નીકળીએ અને મારા પ્રભુ પાસે જાય, એના ખોળામાં હું મસ્તક મૂકું અને પછી મારો રાઘવ મને એમ કહેશે કે ભારત આખી જિંદગી અયોધ્યા સંભાળી લે તો સંભાળવા તૈયાર છું, બાકી ગુરુદેવ મારા રામને પૂછ્યા વિના ગાદી નહીં સંભાળું. આ દેશમાં સત્તા સતથી આવી છે. આ દેશમાં સત્તા પદથી નહીં પાદુકાથી આવી છે. પદનો મહિમા નથી, પાદુકાનો મહિમા છે. શ્રી ભરતજી આખી અયોધ્યાની જનતાને લઈ શ્રી ભરતજી નીકળે છે. એ જ માર્ગે ભરદ્વાજજી ઋષિ પાસે, વાલ્મીક પાસે, શૃંગવેરપુરમાં એક રાત્રિ મુકામ અને શ્રી ભરતજી ચિત્રકૂટ પધારે છે. ખબર પડી છે લક્ષ્મણજી થોડાક પહેલું કરે, દેવતાઓ વિઘ્ન કરે, આખરે શ્રી ભરત અને રામનો ભેટો થાય. ભરતજી ઘણું રોકાય. આખરે જ્યાં નિર્ણય લેવાની તૈયારી કરી ત્યાં આ બાજુ જનકને ખબર પડી કે અમારા વેવાય
મહારાજ દશરથજીનું મૃત્યુ થયું છે એટલે જનકજી બ્રાહ્મણો અને સમાજને સાથે લઈ અયોધ્યામાં ખબર પડી કે ભરત ચિત્રકૂટ ગયા છે એટલે જનકજી પણ ચિત્રકૂટ પધાર્યા છે. આખી અયોધ્યાની જનતા ચિત્રકૂટમાં, જનકપુરની જનતા ચિત્રકૂટમાં બહુ જ મોટો મેળાવડો થયો, ઘણું રોકાણ થયું. આખરે સુનૈનાજીને કૌશલ્યાજીએ કહ્યું કે અમારા મહારાજને કહેજો હવે બે ઘર વચ્ચે મોટા તમે છો, અમારે તો મહારાજ સધામ ગયા, તમે અમારા વેવાય છો, મોટા છો, જનકજીને કહેજો કે અમારા આ અયોધ્યાની ગાદીનો અને અમારા ઘર કુટુંબનો કંઈક નિર્ણય કરી જાય, કારણ કે પ્રેમની પાસે બધા જ અમે પીગળી જાય છીએ. જનકે એટલું કહ્યું કે હું અષ્ટવક્રની સામે જ્ઞાનની વાતો કરી શકું, પણ ભરત અને રામના પ્રેમ વચ્ચે હું નથી બોલી શકતો, બે મારા જમાઈ છે. છતાં બીજા દિવસે બધા મળ્યા છે. શ્રી ભરતજીએ કહ્યું, રામ તો સ્પષ્ટ કહી દે કે હે ભરત, બાપ ગુરુદેવ, મારો ભરત મને જેમ કહે હું કરવા તૈયાર છું. પણ ભરત એક વસ્તુ સાંભળી લે, આપણા પિતાને વચન વાલા હતા, પ્રાણ નહોતા, પ્રાણવાલા નહોતા, વચનને ખાતર પ્રાણ છોડ્યા. તો બાપનું વચન આપણે બે ભાઈ નહીં પાડી. બાપ ભરત, 14 વર્ષની નાની એવી અવધિ મને તું મદદ કર, કાલ હું પાછો આવીશ, 14 વર્ષ અયોધ્યાની ગાદી સંભાળી લે. ભરત કબૂલ થયા. એક રાત્રે મુકામ થયો. ભરતજીએ કહ્યું, પ્રભુ મને 5 દિવસ રોકાવા દો ચિત્રકૂટમાં. કેમ કે મારે ચિત્રકૂટની પરિક્રમા કરવી છે. અને ભરતે કહ્યું, આ બધી રાજકાજની સામગ્રી લાવ્યો છું, એનું શું કરું? ભગવાને કહ્યું, બાજુમાં કૂવો છે અત્રીનો, એ કૂપમાં પધરાવી દે. ભરતે બધી સામગ્રી કૂવામાં પધરાવી. એ કૂવાનું નામ ભરત કૂપ પડ્યું. આજે તમે જાઓ એટલે ચિત્રકૂટથી થોડે દૂર ભરતજીનો કૂવો છે, જેમાં બધી જ રાજકાજની સામગ્રી પધરાવી. 5 દિવસ પૂરા થયા. ભરતજી રજા માંગે, પણ પ્રભુના પગમાં પડીને રડી પડ્યા, પ્રભુ મને કંઈક આધાર આપો, આધાર વિના હું જીવી નહીં શકું. અને ભગવાને કૃપા કરી અને ચરણ પાદુકા આવી. હવે આ પાદુકા ક્યાંથી આવી? ભગવાન ખુલ્લા પગે, ભરત ખુલ્લા પગે. પાદુકા તો રામાયણમાં અહીંયા આવી, તો આ પાદુકા કોને આપી, ક્યાંથી આવી પાદુકા? પાદુકાની ટૂંકમાં વાત કરું, વાત તો બહુ મોટી છે, પણ ટૂંકમાં કહું કે અયોધ્યામાં રાજા પૃથુ થયા. પૃથુ રાજાનો જન્મ દિવસ એટલે અયોધ્યાની જનતા ભેટ આપે છે અને ભેટ સમ્રાટ સ્વીકારે છે. અને ભેટ જ્યારે આપી ત્યારે આજુબાજુના ગરીબ લોકો, એની પાસે કાંઈ નહોતું એટલે લાકડાના પાદુકા 2 બનાવી અને લાકડાના ચાખડીઓ 2 બનાવી અને પૃથુ રાજાને આપવા ગયા. અમે ગરીબ છે મહારાજ, અમને તમારા ચરણ દેખાય, માથાનો તાજ અમને ન દેખાય, એટલે અમે પાદુકા લાવ્યા છે. આજ તમારો જન્મ દિવસ. પૃથુ રાજાને પાદુકા આપી. અયોધ્યાના રાજા પૃથુએ પાદુકા લઈને માથા ઉપર મૂકી અને નાચવા લાગ્યા. એ ગરીબ લોકોએ કહ્યું, મહારાજ પહેરી લો. ત્યારે પૃથુ રાજાએ કહ્યું, હું રઘુવંશનો રાજા છું, ગરીબના જોડામાં મારાથી પગ ન નખાય. તો કે આ પાદુકા તો મારા કુળમાં પૂજા છે. પૃથુ રાજાએ એની સવાર સાંજ પૂજા કરી. એ જ પાદુકા એની પરંપરામાં પૂજાતી આવી. એ જ પાદુકા રાજા અજની પાસે આવી. અજ રાજાએ દશરથને આપી અને દશરથજીને છેલ્લા શ્વાસા હતા, એને ખબર હતી કે હવે રામ પાછો નહીં આવે, ભરત શત્રુઘ્ન નથી, એટલે પાદુકા સુમંતને આપી હતી કે રામ પાછા ન વળે તો આ પાદુકા ગંગાને કિનારે રામને આપી દેજો. એ પાદુકા
મર્યાદા રામે રાખી હતી, ચિત્રકૂટમાં પૂજા કરતા. આજ ભરતે માગ્યું મને આધાર આપો, એટલે રામે એના પૂર્વજોની પાદુકા આપી. ભરતજી માથા ઉપર રાખી નાચ્યા અને ભરતે કહ્યું કે મારા પૂર્વજોની પાદુકા અયોધ્યાનું શાસન ચલાવશે. ભરતજી અયોધ્યા આવે, અયોધ્યાની ગાદી ઉપર પાદુકા મૂકે, એની પૂજા કરે અને ભરતજીનું શાસન ભરતજીએ અયોધ્યાની પાદુકાને પૂછી પૂછીને કર્યું અને પોતે નંદીગ્રામમાં રહ્યા. હવે મારે 2 દિવસ દોડવું જ પડશે. વિસ્તાર કરવાની ઈચ્છા થાય જાય, પણ વિસ્તાર કરવા જાવ તો કાંડ ઘણા બાકી છે, દિવસ ટૂંકા છે, એટલે વિસ્તાર નહીં થઈ શકે. એટલે આમ હવે કેતો જાવ ને હાલ્યો જાવ. શ્રી ભરતજી અયોધ્યા આવ્યા, અયોધ્યાનું શાસન સંભાળ્યું. એક દિવસનો પ્રસંગ વશિષ્ઠ રામાયણમાં લખ્યો છે. વશિષ્ઠજીની પાસે ભરતજી ગયા. ભરતજીએ કીધું, ગુરુદેવ મને ઊંઘ નથી આવતી. મહારાજની તો શ્રી ભરતજી ગુરુ વશિષ્ઠજીને પૂછે છે, કારણ કે દાડે દિન શ્રી ભરતજી બહુ જ શરીરનું દુબળું થાય છે. ગુરુ વશિષ્ઠજીએ પૂછ્યું, બાપ ભરત કેમ તારું શરીર ક્ષીણ થતું જાય છે? ત્યારે ભરતજીએ કહ્યું, ગુરુદેવ મને રાત્રિ ઊંઘ નથી આવતી, દિવસનું ભોજન નથી ભાવતું. રહું છું અયોધ્યામાં, પણ મારું મન અયોધ્યામાં નથી રહી શકતું. તો આપ કહો તો હું અહીંથી 18 કિલોમીટર નંદીગ્રામમાં જઈને રહું. ભરત, હા ગુરુદેવ. પછી અયોધ્યાનું રાજકાજ હું સંભાળીશ, રોજ આવીશ, પાદુકાની પૂજા કરીશ, રાજકાજ સંભાળીશ. પણ ગુરુદેવ આપ જો મને મંજૂરી આપો તો હું અયોધ્યાથી થોડો દૂર રહું. મારો રાઘવ જો ધરતી ઉપર સૂતો હોય તો મારાથી ધરતી ઉપર ન સુવાય. હું ધરતીમાં ખાડો ખોદીને રહું. ગુરુદેવે કહ્યું, બેટા તમને અનુકૂળ પડતું આપ જઈ શકો, પણ એક વાત કરું ભરત, માં કૌશલ્યાની મંજૂરી લઈને જાજો. જો કૌશલ્યાને તો દિલ દુભાશે તો તારી રામ ભક્તિ સફળ નહીં થાય. મારી મા મને ના નહીં પાડે. ગુરુદેવ જાઓ બાપ. શ્રી ભરતજી માં કૌશલ્યા માં પાસે આવે અને કૌશલ્યાજીની પાસે આ મંજૂરી માંગે. અને કૌશલ્યાજી પણ ભરતને ગમતું હોય તો છૂટ આપે. પણ અહીંયા શત્રુઘ્નજી મૌન પાત્ર એને અયોધ્યાના સંતો બોલાવે છે. શત્રુઘ્ને એટલું કહ્યું કે હે માં, મારા પિતા સ્વર્ગમાં, મોટા ભાઈ વનમાં, હવે ભરત ભૈયા નંદીગ્રામ જશે. માં હું ક્યાં જાઉં? કોઈ જવાબ ન આપી શક્યો શત્રુઘ્નને. અને લક્ષ્મણ નહોતા એટલે ઉર્મિલાએ સહન કર્યું. ચાલો, પણ માંડવીની કેવી દશા થઈ હશે. રોજ ભરત આવે, હજારો માણસની મેદવી ઉભી રહે, ભરતજી આવે, રાજકાજ કરે, અયોધ્યાની જનતાને સાર સંભાળ કરે અને પાછા સાંજે નીકળી જાય. જેમ બધા પગે લાગે એમ ભરતના પત્ની માંડવી દૂરથી પગે લાગી લે. 14 વર્ષમાં ભરતને કોઈ દિવસ માંડવી બોલાવી ન શક્યા. ત્યાગ તો એને કહેવાય. ન હોય ત્યારે ત્યાગી એ કાંઈ ત્યાગ્યું નથી. દાંત બધા પડી જાય પછી આપણે કઈ ક્યાં, હવે મેં શેરડી મૂકી દીધી, લે દાંત એ કઈ નથી. એટલે અમુક સમય પછી ત્યાગેલી વસ્તુ એ ત્યાગ નથી. ત્યાગ તો અંદરનો સ્વભાવ છે. શ્રી ભરતજી નંદીગ્રામ રોકાયા. તુલસીદાસજી લખે છે,
અયોધ્યાનો રાજકાજ સંભાળે છે અને રામાયણમાં લખ્યું છે છેલ્લે અયોધ્યા કાંડમાં કે આ ભરતના ચરિત્રને જે ગાશે, જે આ ચરિત્રને સાંભળશે એના રામરૂપી ભક્તિ સફળ થશે. આખી અયોધ્યામાં ખબર પડી ભરતે ભેખ પહેરી લીધો છે. નંદીગ્રામમાં શ્રી ભરતજી આવ્યા છે. ઘણા સમય સુધી રોકાણા. છેલ્લે તુલસીદાસજી પાદુકાની પૂજા કરનાર, સંયમ નિયમ વ્રતો એટલા અદભુત ભરતજીના થયા કે શરીર પોતાના ધર્મ બતાવવા માંડ્યું. રોજ દીકરાનું શરીર સુકાતું જાય, કૌશલ્યાને પગે લાગે, માનવીની આંખમાં રોજ આંસુ પડી જાય. ભરતના સુકાઈ ગયેલા શરીરને જોઈ અને માં રડે છે. કે પૂરે બસત ભરત બિનુ આચંતરિક જીની ચાપક એવી ભરતની તપસ્યા થઈ કે ઋષિ મુનિઓ શરમાવા લાગ્યા. છે સંસારી પણ ભરતના ત્યાગને, એના સંયમને, મહાત્માઓની સાધના નાની લાગવા માંડી. ભરત એક એવી મૂર્તિ છે બાપ કે વૈરાગી આવે તો બધાને એમ થાય કે ભરત જાણે વૈરાગી છે. કોઈ ત્યાગી આવીને ભરતને જુએ તો બધાને એમ થાય કે ભરત તો જાણે ત્યાગીઓનો ત્યાગી છે. પોતાના ક્ષત્રિયપણાના ધર્મના તેજને દીપાયું ભરતે. ક્ષત્રિયપણાનો તેજ તપસ્યામાં એટલો પરિવર્તિત થયો કે ભરતને જોઈને જોગીઓ પણ પ્રણામ કરવા લાગ્યા. સંયમ નિયમોથી દિવસો વીતે છે. ભરત ચરિત્રના સમાન કોણ હોઈ શકે? તુલસીને ગાવું પડ્યું. સિય રામ પ્રેમ પિયુષ પૂરન ઓત જનમન ભરત કો શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન ભાવ ભયદારુણ સિય રામ પ્રેમ પિયુષ પૂરન ઓત જનમન ભરત કો રે રામચંદ્ર કૃપાલુ ભજ હરણ ભવ ભયદારુણ મુનિયગ મન મસન દિશન ગ્રત આકર સીતા અને રામના પ્રેમથી પરિપૂર્ણ આ ભરતના ચરિત્ર જો ભારતમાં ન થયું હોત તો તુલસી કહે મારા જેવા આ સઠને રામ સુધી કોણ લઈ જાત? બોલું ત્યારે કાપી નાખવા સેદ રાખ. દુઃખેદારી દસે દૂષણ સુયસ સમય પુરત કો રામચંદ્ર ગોપાલ ભજ કલિકાલ તુલસી સટન રામ સનમુખી કરત કો રે રામચંદ્ર ગોપાલ ભજ મનહરણ તુલસી કલમ બોલે છે, આંખમાં આંસુ છે તુલસી.
કે આજ રામ સુધી મને કોણ પહોંચાડે? હું તો કળિયુગનો પાપી જીવી, મને કોણ લઈ જાય રામ પર? તુલસીદાસજી એક વિનય પત્રિકા લખી. એક મિનિટ અદ્ભુત વિનય પત્રિકામાં એક પદ લખ્યું છે. બાપા આના ખોળામાં બહુ યાદ આવે છે, પણ કેટલું કહું. એક વિનય પત્રિકામાં તુલસીએ કળિયુગના હતા ને, તુલસી તો એને ભયંકર રોગ થયો. તુલસીને અતિશય પીડા થાય એવો રોગ થયો. દેહના ધર્મો જુદા છે. પીડાથી પીડાતા હતા. ચિત્રકૂટમાં એક દિવસ બેઠા હતા. શરીરના ધર્મો જુદા છે, યાદ રાખજો. જગતને એમ હતું કે તુલસી બહુ પીડાય છે રોગથી, એટલે લોકો પછી સારું લગાડવા આવ્યા. એક દિવસ તુલસીદાસજીને ઈચ્છા થઈ કે હવે છેલ્લી ઘડીઓ છે, લાવને એક નાની એવી હજી પુસ્તિકા એક લખું. એટલે વિનય પત્રિકા લખી. હનુમાન નાટક પછીનું પુસ્તક, છેલ્લું હનુમાન નાટક, એના પછીનું એક પુસ્તક વિનય પત્રિકા. એમાં એને લખ્યું. બહુ જૂના પુસ્તકોમાં આ વાતો પડી છે. એને લખ્યું, હનુમાનજીને પ્રાર્થના કરી કે હે કપિરાજ. તુલસી હનુમાનજીને હનુમાન ન કહેતા, કપિરાજ કહેતા. તમે વાનર સેનાના રાજા છો, કપિપતિ છો. જેમ રીછ પતિ જામવંત છે, એમ તમે વાંદરના પતિ કપિપતિ છો. એ કપિરાજ, પ્રાર્થના કરું. આ જીવ સઠ છે અને હું પાપી છું. પોતે પરસીએ રામ પ્રેમ પિયુષ પૂરણ, મારો પ્રેમ રામ સાથે જોડાયો છે. એટલે અધિકાર પૂર્વક હું, અને ઈશ્વરની સાથે સ્નેહ જોડાય ને ત્યારે હું તમે અધિકાર પૂર્વક માગી શકી. નરસિંહ મહેતાએ અધિકાર પૂર્વક જ કીધું હતું ને. માણેક મહેતીએ તો કીધું કે આખી જિંદગી ગોપાલ ગોપાલ કર્યું, કાંઈ વળ્યું, એકનો એક દીકરો સાંભળસા લઈ લીધો, લ્યો આ તમારો ગોપાલ. પણ નરસિંહ મહેતો કહે કે દેવી સભા વચ્ચે મને ન પૂછો, તો રાતે પૂછજો, અને એ પણ મારી પૂજા પૂર્ણ થાય, મારી કરતાલ બંધ થાય ત્યારે પૂછજો. અને નરસિંહ મહેતાને મહેતીએ પૂછ્યું, કહો એકનો એક દીકરો જતો રહ્યો. નરસિંહ મહેતાએ ટૂંકમાં જ જવાબ આપ્યો, જે ગમ્યું જગદીશને એનો ખોટો ખરખરો શું કરવો. દેવી, મેં જ કીધું તું ગોવિંદને કે મારો વંશ લઈ લેજે. કેમ કે પાછળથી આ તો વંશ વારસાગત ચાલે, અને કદાચ આમાં કોઈક નબળું જન્મે તેથી નરસિંહ મહેતાને કલંક લાગે. મેં જાણી જોઈને આપ્યું છે. આજ વિનય પત્રિકામાં તુલસીએ આજ કહ્યું કે હરી, કળિયુગમાં મને તું લઈ લેજે. ભયંકર ભલે મને રોગ આપ્યો, એ રોગની પીડા જગતને દેખાય છે, મને પીડા નથી. પણ એટલું ચોક્કસ કહું, એ પ્રભુ, અંત વેળાએ આ સઠની હઠ એટલી રાખજો કે મૃત્યુ થાય ત્યારે મારા મુખમાં જે જન્મીને હું 12 વર્ષ મૂંગો હતો. તુલસી મૂંગા હતા, 12 વર્ષ બોલ્યા નથી. તુલસીદાસજીનું એક નામ હતું રામ બોલો. રામ બોલો કહીને એને બોલાવતા. એના ગુરુ નરહરિદાસે જ્યારે એની જીભ ખોલી ત્યારે એટલું જ કહ્યું હતું કે તુલસી બેટા, ક્યાં સુધી મૂંગા રહેશો, હવે રામ બોલો, હવે રામ બોલો બાપ. અને તુલસીએ પહેલી જ વખત એના ગુરુની સામે કહ્યું, ગુરુદેવ રામ. એટલે એનું નામ પાડ્યું હતું નરહરિદાસ, એના ગુરુએ, કે તારું નામ રામ બોલો છે. પ્રભુ,
અંત વેળાએ અઠ કરીને માગું છું, આ વિનય પત્રિકામાં હનુમાનજીને આપી અને કહ્યું કે રામના દરબારમાં જઈને આપી આવો અને એને કહેજો કે અંત વેળાએ મારા મુખમાં શરીર વૃદ્ધ થશે, જીભને બુઢાપો નથી આવતો. શરીર વૃદ્ધ થાય, જીભ તો જુવાન જ હોય. એટલે મારી યુવાન જીભના મુખમાંથી અંતે પણ રામ નીકળે એવી કૃપા કરજો. એટલે બોલ્યા છે અયોધ્યાના અંતમાં. હાલો ભાઈ. સિયા રામ પ્રેમ પિયુષ પૂરણ ઓટ જન્મનું ભરત કો હે રામચંદ્ર કૃપાલ હર સિયા રામ કહીયો રામ કહીયો રામ કહીયો રામ રામ હે રામચંદ્ર બાલો ભજન હરણ ભવ ભગોદીન બંધો દિનેશ દાન દેત વંશની કંદનમ ભગદેન ભગદેને સદા નવદૈત્ય વંશની કંદના ઇતિ વદતે તુલસીદાસ શંકર શેષ મુનિ મનોરંજનમ ઇતિ વદતે તુલસીદાસ શંકર શેષ મુનિ મનોરંજના શ્રી રામચંદ્ર કૃપાલુ ભગવાન અવન ભવ ભયુ દારુણમ શ્રી રામચંદ્ર કૃપાલ ભજ મન હરણ ભવ ભય દારુણ શ્રી રામ શ્રી રામ. તુલસીએ કહ્યું, એ ભરતજી, તમારો જન્મ ન થયો હોત તો મને રામ સુધી કોણ? કારણ કે વિનય પત્રિકા હનુમાનજી ભરતને આપી અને ભરતજી રામને રાજસભામાં ન આપી. બગીચામાં રામ એક અયોધ્યા ગયા પછી બગીચામાં રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ચારે ભાઈ બગીચામાં બેઠા છે. રામ પોતે પોતાનું વસ્ત્ર ઉતારે અને ભરતને વસ્ત્રો પર બેસાડે અને ભરતજી કહે છે, પ્રભુ, આ એક વિનય પત્ર આવ્યો છે. વિનય પત્ર, વિનતીનો એક પત્ર આવ્યો છે. શું? વાંચો. અને ભરતજીએ આ પત્ર વાંચ્યો અને એમાં તુલસી પોતાનું જીવન કહ્યું. અને રામે હનુમાનજીને કહ્યું કે જાઓ બાપ, તુલસીને કહી દેજો આખરે અંત સમયે રામ 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 રામ. આ એની જ મથામણ છે ને, છેલ્લે આવવાની જ વાત છે. બાકી તો સાજા નરવા હોય ત્યારે તો બોલી જ છે રામ, પણ અંત સમય આવવાની વાત છે. અને એટલે જ અમારો શ્રી કૃષ્ણ છેલ્લે સોમનાથ જાય. છેલ્લે દ્વારકાથી સોમનાથ ગયા, પછી આવ્યા પ્રાચીને પીપળે. અને કોઈ દિવસ મોટાભાઈ રોજ બીલી પત્ર આંખે કૃષ્ણને અડાડતા, પણ છેલ્લો દિવસ હતો ને તેથી કૃષ્ણએ એ સોમનાથના મંદિર ઉપરથી બીલી પત્ર લઈને મોટાભાઈની આંખે અડાડ્યું. બલરામે કહ્યું, ગોવિંદ આજ કેમ ઉલટું? એટલે કહ્યું, મોટાભાઈ માફ કરજો. કેમ? કે આજ મને એમ થયું કે નહીં, બહુ મોટો માણસ કંઈક ચેષ્ટા બદલે ને ત્યાં ખબર પડી જાય કે આની ચેષ્ટા, આના જીવનમાં, આની વાણીમાં, આના વર્તનમાં, આની હાલમાં કંઈક ફેર પડ્યો છે.
ચેષ્ટા બદલાણી છે. મોટા ભાઈ, હા, આજ કેમ બાપ ગોવિંદ તું? શ્રી કૃષ્ણે કહ્યું તું માફ કરજો મોટા ભાઈ, હવે હું દ્વારિકા પાછો નહીં આવું. તો કે સમય થઈ ચૂક્યો છે. દુર્વાસાનો શ્રાપ આપણા ઉપર હવે છાયા કરી ગયો છે. તમે જાઓ દ્વારકા અને હું જાઉં છું પ્રાચીના પીપળે. તો આવું સુંદર, ચાહે કૃષ્ણ ચરિત્ર લો કે રામચરિત્ર, કોઈ અંતર નથી બાપ, એક જ છે. ભારત ચરિત્રને અયોધ્યા કાંડમાં તુલસી પૂરું કરે. ભરતનો પ્રેમ, ભરતનું નિયમસરનું જીવન, ભરતનું આખું દિવ્ય જીવન, આ દિવ્ય કથા જે સાંભળશે એને સીતારામજીના ચરણમાં પ્રેમ પ્રાપ્ત થશે. બાલકાંડ પૂરો થયો ત્યારે કયું સુખનો, અને હવે અયોધ્યામાં પ્રેમની વાત આવી, કારણ કે અયોધ્યા કાંડ પ્રેમનું શાસ્ત્ર છે, બાલકાંડ સુખનું શાસ્ત્ર છે. આમ કહી અયોધ્યા કાંડ પૂરો કર્યો. હું અને તમે મારા સમસ્ત ગામને સાથે લઈ આવો શ્રી ઠાકુરજીના હનુમાનજીના ચરણમાં અયોધ્યા કાંડ રૂપી પુષ્પ માનસિક રૂપથી હું અને તમે સાથે મળીને પ્રભુના ચરણમાં સમર્પિત કરીએ. અમારી વાણીને પવિત્ર કરવા માટે કાલી ગયેલી ભાષામાં તમારી સામે આ ગહન ગ્રંથમાં રહેલી વાતોનો થોડોક સ્પર્શ કર્યો. તમારી સામે બાપ મેં પણ મારી વાણીથી જે કંઈ ગુરુ કૃપાથી, પ્રભુ કૃપાથી મને સમજાયું, મને જેટલું સ્મરણ આવ્યું એટલું તમારી સામે મેં ગાયું. અને આવો આપણે બધા સાથે મળી અને આ પુષ્પ શ્રી હનુમાનજીના ચરણમાં અયોધ્યા કાંડ સમર્પિત કરીએ અને અરણ્ય કાંડનો આરંભ કરીએ. આઈએ 1-2 મિનિટ હરિનામ. રામ કૃષ્ણ હરી, રામ કૃષ્ણ હરી, રામ કૃષ્ણ હરી, રામ કૃષ્ણ હરી, રામ કૃષ્ણ હરે, રામ કૃષ્ણ હરે, રામ કૃષ્ણ હરે, રામ કૃષ્ણ હરે, રામ કૃષ્ણ રામ કૃષ્ણ હરે, રામ કૃષ્ણ હરે, રામ કૃષ્ણ હરે. ગાયો રામ કૃષ્ણ હરે, રામ કૃષ્ણ હરે, રામ કૃષ્ણ હરે, રામ કૃષ્ણ હરે. સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા, પ્રેમ કરુણા, સત્ય 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 પ્રેમ કરુણા. राम कृष्ण हरि, राम कृष्ण हरि, राम कृष्ण हरि, राम कृष्ण हरि, राम कृष्ण हरे, राम कृष्ण हरे, राम कृष्ण हरे, राम कृष्ण हरे, राम कृष्ण हरि, राम कृष्ण हरि, राम
કૃષ્ણ હરે રામ કૃષ્ણ હરે રામ હરે રામ કૃષ્ણ હરે રામ કૃષ્ણ હરે રામ કૃષ્ણ હરે ઠાકુર અરવિંદ રમણા ઠાકુર અરવિંદ રમણા ઠાકુર અરવિંદ રમણા ઠાકુર અરવિંદ રમણા ઠાકોર અરવિંદ રમણા ઠાકુર અરવિંદ રમણા ઠાકુર અરવિંદ રમણા ઠાકોર અરવિંદ રમણા બોલો ઠાકુર અરવિંદ રમણા ઠાકુર અરવિંદ રમણા ઠાકુર અરવિંદ રમણા ઠાકુર અરવિંદ રમણા ઠાકોર અરવિંદ રમણા ઠાકોર અરવિંદ રમણા ઠાકોર અરવિંદ રમણા ઠાકોર અરવિંદ રમણા કૃષ્ણ હરે રામ 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 કૃષ્ણ રામ કૃષ્ણ હરે રામ કૃષ્ણ રામ કૃષ્ણ હરે રામ કૃષ્ણ હરે રામ કૃષ્ણ હરે બોલી હનુમાનજી મહારાજ કી જય ઉમા રામ ગુણગુટ પંડિત મુનિ પાવહી વીરથી પાવહી મોહ મોહ વિમૂઢ જે હરે વિમુખ ધર્મ રથી અરણ્ય કાંડનો આરંભ થયો અયોધ્યા કાંડ પૂરો થયો અરણ્ય કાંડમાં ભગવાન શિવજી પાર્વતીને એમ કહે છે કે હે દેવી રામચરિત માનસ તો અતિ ગૂઢ છે એમાં પંડિત મુનિઓ વૈરાગ્ય એનો તાગ મેળવી શકે જેને ધર્મમાં પ્રીતિ નથી જેને હરિના ચરણમાં ભાવ નથી એના ભગવત ચરિત્રમાં શંકા પડશે અરણ્ય કાંડમાં પહેલા પુરુષ ધર્મ બતાવે છે પછી નારીનો ધર્મ બતાવે પુરુષ અને નારીનો ધર્મ શું એ રામ પોતે પોતાની લીલામાં બતાવે દાસીનો પ્રેમ ગાયો પહેલા બે પ્રકરણમાં પુરુષ ધર્મ પછી નારી ધર્મ દેવી એ એક દિવસ રામ ચિત્રકૂટમાં બેઠા છે એક બાર ચૂની કુસુમ સુહાય નિજ કરભૂષણ રામ બનાય સીતઈ પહેરાए એ પ્રભુ શાબન बैठे वो स्फटिक शिला पर सुन एक बार छूनी प्रभु कुसुम सुहाए निज कर भूषण राम बना रामे पोते
એક વેણી બનાવી, ધ્યાનથી સાંભળજો, નહીતર આ ચરિત્રમાં શંકા પડશે. કથા પૂરી થયા પછી પ્રશ્ન કરશો. અદ્ભુત પ્રસંગ મૂક્યો તુલસીએ કે ભગવાન રામ પોતાના હાથે રોજ નિયમ જાનકીજીનો ચિત્રકૂટમાં વહેલા જાગે, ફૂલ ચૂંટે, એની માળા તૈયાર કરે, પ્રભુની પૂજા કરે અને ભગવાનના ગળામાં રોજ ફૂલમાળા પહેરાવે રામ જાનકી. પણ આજ ઉલટું થયું. રામ જાગ્યા, ફૂલ ચૂંટ્યા, ગજરો તૈયાર કર્યો અને જાનકીને બોલાવી, જાનકીનું માથું ઓળ્યું, એના માથામાં ફૂલનો ગજરો નાખ્યો અને રામે સીતાની શોભા કરી. અને ત્યાં બહુ મોટા બાપનો દીકરો જયંત નીકળો, ઇન્દ્રનો દીકરો. અને જેવો નીકળો એટલે જયંત જોઈ ગયો. કો મેં તો એવું સાંભળ્યું છે કે અયોધ્યામાં રામ ભગવાન છે. આ ભગવાન નથી, આ તો કોઈક સામાન્ય માનવી છે. અને આ તો જંગલમાં આનંદ કરવા આવ્યા છે. આમ હોય જાનકીનું માથું ઓળ્યું, માથામાં ફૂલનો ગજરો નાખ્યો, વેણી નાખી, આ બધું શું? શંકા પડી. અને જેવી શંકા પડી એટલે ઇન્દ્રનો દીકરો મટીને કાગડો બન્યો. બીજાના છિદ્રો જોવા નીકળી. કાગડા જ હોય, હંસ નો હોય. ભલે મોટા બાપનું છોકરું છે, શું થયું? નિમ્ન દ્રષ્ટિથી જોવે છે જયંત અને ગયો રામની પાસે જઈ અને સીધા સીતાજીના ચરણમાં એને ચાંચ મારી અને ભાગ્યો. પણ જેવી ચાંચ મારીને ભાગ્યો અને ભગવાનને એમ થયું કે મારી સીતાના ચરણમાં ચાંચ મારી, જે દાભડાની સળી લઈ અને જેનેથી ફૂલ પોળવતા હતા એ જ દાભડાની સળી લઈને બાણ માર્યું. આગળ જયંત, પાછળ ભગવાનનો બાણ દાભડાની સળીનું. સીધો એના બાપ પાસે ગયો એટલે જયંતને એના પિતાએ કીધું તું વયો જ જા, ભાગી જા. કેમ કે તારી પાછળ રામનું બાણ છે, અહીંયા હું તને રાખીશ નહીં, કારણ કે અહીંયા તું રહીશ તો મારું ઇન્દ્રાસન બળી જશે. કાઢી મૂક્યો. રામના દ્રોહીને કોણ રાખે? ભાગ્યો. બ્રહ્મા પાસે ગયો, બ્રહ્માએ ના પાડી. વિષ્ણુ પાસે બધાએ ના પાડી. આખરે જયંતને એમ થયું કે હવે મારું મૃત્યુ નક્કી છે, ગમે ત્યાં જઈશ રામનું બાણ મારી પાછળ છે. એમાં નીકળો અને રસ્તામાં શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ નારાયણ નારાયણ. નારદજી મળ્યા અને જેવા નારદ મળ્યા એટલે જયંતે પગ પકડ્યા. નારદજીને જોઈ અને એના રામનું બાણ રોકાઈ ગયું. જયંતે કહ્યું કે બાપજી તમારા આશીર્વાદના પ્રતાપે આ બાણ રોકાઈ ગયું છે પ્રભુ, મને આમાંથી બચાવો. બાપ જેદી
ઈશ્વરના ગુનેગાર બનીએ, તેથી દુનિયામાં કોઈ પરિવાર નહીં રોકે, કોઈ મદદ નહીં કરે, તેથી હરી આવશે, કાં કોઈ સંત આવશે, ભૂટકેલા અને ભૂલેલાને સંત પાછો વાળશે, અને જેથી એનો વાળેલો પાછો વળશે પછી એને પકડવાની કોશિશ નહીં કરશો, એ નહીં પકડાય. કારણ એને કોઈ જોગીએ પાછો વાળ્યો છે, અને જોગીએ પાછા વાળેલાને પકડવા નીકળેલા પડી ગયા છે. જયંતને નારદજી પાછો વાળ્યો, અને જયંત કહે છે, બાપજી મને આમાંથી બચાવો. ત્યારે નારદજી કહ્યું કે બાપ તું કોનો અપરાધ કર્યો? બોલો મેં અપરાધ રામનો કર્યો છે. અને જયંત તું શરણાગતિ કોની લેવા ગયો? કે શરણાગતિ લેવા ગયો હું મારા પિતાની. બસ ઈ જ તારી ભૂલ છે. તે અપરાધ રામનો, અપરાધ સીતાનો, અને શરણાગતિ પિતાની લેવા ગયો. હે જયંત, જેનો ગુનો કર્યો છે, જેનો અપરાધ કર્યો છે, એના પગમાં પડી જા. આપણે આવું જ કરી છે ને. અપરાધ ભાઈનો કરી, અપરાધ પાડોશીનો કરી, અપરાધ દેશનો કરી, અપરાધ ગામનો કરી, અપરાધ નાતીલાનો કરી, અપરાધ સંબંધીનો કરી, અને 10 રૂપિયા લઈને માફી માંગવા મંદિરમાં જાય કે કાળિયા ઠાકોર મને માફ કરજે. માફ ન કરે, જેનો અપરાધ કર્યો છે એની ક્ષમા માંગો. અપરાધ રાષ્ટ્રનો કર્યો છે, અપરાધ દેશનો કર્યો છે, અપરાધ ગામ અને ભાઈનો કર્યો છે, માફી માંગવા મંદિરમાં જવું. એ તો એ બોલતો નથી એટલે સારું છે, નકર તો એ કહી દે કાલ લેતો જા લોટો ને ફૂલ બધું, અને ક્યાંક બીજે ચડાવજે. નથી બોલતો સારું છે. અપરાધ જયંતને, અને આ સાધુ નારદ જ કહી શકે, ઇન્દ્ર ન કહી શકે. નહીતર તો ઇન્દ્ર ન કે તે અપરાધ રામનો કર્યો મારી પાસે આવ્યો, પણ નારદ જ કહી શકે, ઇન્દ્ર ન કહી શકે. નારદજી પાછો વાળ્યો અને કહ્યું જા તું ચિત્રકૂટ. જયંત પાછો આવ્યો, ચિત્રકૂટમાં આવી ભગવાનને કહ્યું પ્રભુ માફ કરજો, હું ઓળખી ન શક્યો. ભગવાને કહ્યું કે તે મારો અપરાધ નથી કર્યો, જાનકીનો કર્યો છે. જા તે જાનકીના ચરણમાં ચાંચ મારી. કારણ કે ભગવાન જ્ઞાન છે, જાનકી ભક્તિ છે. તુલસી કહે શરણાગતિ જ્ઞાનની ન લેવાય, શરણાગતિ ભક્તિની. જ્ઞાન તો અભિમાન કરાવે કે મને બહુ આવડી ગયું બોલતા. જ્ઞાન તો અભિમાન કરાવે, જ્ઞાન અહંકારનું પ્રતીક છે. શરણાગતિ ભક્તિની રખાય. જ્યાં જાનકી રૂપી ભક્તિ પાસે જયંત ત્યાં ગયો. જાનકીએ કહ્યું પ્રભુ હવે છોકરું છે, ભલે ઇન્દ્રનો દીકરો છે, બહુ મોટા બાપનો દીકરો છે ને, એટલે થોડોક એને ગર્વ હતો હશે મહારાજ, જવા દો. ભગવાન કહે પણ મારો નિયમ છે જાનકી. શું? મને તમે સમજતા નથી પરિણા. તમારા પિતાએ ધનુષ મૂક્યું ને, ત્યારે ધનુષ ઉપર લખ્યું હતું રાવણે અડીને પગે લાગીને જતો રહ્યો હતો, બાણાસુર પગે લાગીને જતો રહ્યો હતો, અનેક રાજાઓ પગે લાગીને જતા રહ્યા હતા. શું કામ? કે બાણ ઉપર લખ્યું હતું કે આ બાણને ચડાવી ઈ જ શકશે જેને એક સ્ત્રી છે, એક વચન છે, અને એક બાણ હોય ઈ જ આ કરી શકે. એટલે ધનુષ તૂટ્યું છે. એટલે તૂટ્યું છે ધનુષ જાનકી. આ એમને નથી તૂટ્યું. તો કે આ ચડાવેલું બાણ મારું પાછું નહીં પડે અને મારે ફેંકવું પડશે. શંકર કથા કહેતા કહ્યું છે હે પાર્વતી એક નયન કરી તજા ભવાની. હે ભવાની, શંકર કહે પાર્વતી રામે કાગડાની એક આંખ ફોડી અને પાર્વતી ઊભા થઈ ગયા. 1 મિનિટ થાય કથાનો મંડપ ખાલી થઈ જતા. થોડુંક ચૂકાય એટલે ઉડું માંડવો ખાલી. પાર્વતી અખંડ સાંભળે છે. સભા વચ્ચે બોલવું
મેં કહ્યું છે ને કે આમ આંગળી કરો એટલે 3 આપણી બાજુ આવે. આપણે કોઈને એમ કે તું આવો છે એટલે આપણે સમજવાનું હું એનો 3 ગણો છું. પાર્વતી તુરંત કહ્યું બસ મહારાજ કથા બંધ કરો. તમે ભગવાનની વાતો કરો છો અને તમે એમ કહ્યું કે જયંતની આંખ રામે ફોડી. તમે કહો છો રામ મર્યાદા પુરુષોત્તમ છે, તમે કહો છો રામ સત્યનું પાલન કરનારા, અને એક કાગડાની આટલી એક થોડી ભૂલ અને શરણાગતિ સ્વીકારી, પગમાં પડી ગયો, માફી માંગી અને છતાંય આંખ ફોડી નાખી રામે. શંકરે કહ્યું પાર્વતી ધીરજ રાખીને સાંભળો જ સમજાય. હું કવિ સાંભળો. શું? એક નયન કરી તજા ભવાની. આ તો હું એ જ કહું છું ને કે એક આંખ ફોડી કે નહીં, હજી સુનો, એક નયન કરી તજા ભવાની. એનો અર્થ એ થયો પાર્વતી કે કાગડાને, ઇન્દ્રના દીકરાને એકે આંખો જ નહોતી. રામે એની એક આંખ આપી કે હવે હારું જો, હારું જો, સારું જો. એક આંખ એને પ્રદાન કરી, એક નયન, એની નયનમાં, એની ભેદ બુદ્ધિમાં, જાનકીમાં એને જુદું દેખાણું. એ બુદ્ધિ એની દ્રષ્ટિને એક કરી. આંખો જ નહોતી. વિચારોથી અંધ હતો, નહીતર સીતારામ અને જે હોય તે, એને ક્યાં તકલીફ હતી? જયંત એક આંખ કરી અને શંકર પાર્વતીને કહે છે. ત્યાંથી જયંત ગયો. ભગવાનને એમ થયું કે હવે લોકો મારો વધારે પરિચય થવા લાગ્યો, લોકો મને ઓળખવા લાગ્યા છે, એટલે હવે રામ 13 વર્ષ પછી ચિત્રકૂટ છોડે છે. ત્યાંથી નીકળ્યા ભગવાન રામ અનસુયા અને અત્રિના આશ્રમમાં પધારે છે. આવો હવે સતી અનસુયાજી જાનકીને નારી ધર્મ શીખવે છે. આ પુરુષ ધર્મ કે જાનકીનું માથું ઓળી વેણી નાખી રામે પોતાનો ધર્મ બતાવ્યો. પુરુષની એટલી જ ફરજ છે પોતાની સ્ત્રી માટે. સ્ત્રી એટલે કેવલ દાસી નહીં, સ્ત્રી એટલે કેવલ ઘરની કામવાળી નહીં, સ્ત્રી એટલે કેવલ આપણી સેવિકા નહીં, સ્ત્રી એટલે આપણા કહેવામાં જ રહે એટલું નહીં, એના પણ વિચારો મારા તમારા શુભ કાર્યમાં લેવા જોઈએ. એને પણ એની માનસિક વિચાર છે, પૂછો એને. આમ કહી રામે જાનકીને માળા પહેરાવી. હવે જાનકીજીને સતી અનસુયા, અને અનસુયા એટલે ગુરુ વશિષ્ઠજીના પત્ની અરુંધતી, અને અરુંધતીના સગા નાના બેન છે અનસુયાજી. ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી ત્રણેય અત્રિ મુનિના આશ્રમમાં આવ્યા છે. અત્રિજીએ સ્વાગત કર્યું છે. અને હવે અત્રિજી બિલકુલ દેહાતી ગામડાના ભાષામાં, ગામઠી ભાષામાં અત્રિ ઋષિ એક સ્તુતિ કરે છે એક શ્લોકમાં. નમામિ ભક્ત વત્સલમ कृपालु शीलकोमलम भजामि ते पदाम्बुजं अकामिना सदामदम्. સુંદર સંસ્કૃતમાં સ્તુતિ કરી અને એક રાત્રિ ભગવાન અત્રિ અને અનસુયાના આશ્રમમાં રોકાયા. જાનકીજી અત્રિ અનસુયાની પાસે બેઠા છે. અનસુયાજીને જાનકીજીએ પૂછ્યું, એ માં, મને સ્ત્રી ધર્મ શીખવો. હવે અનસુયાજી જાનકીને એમ કહ્યું કે બેટા, હું તને શું નારીનો ધર્મ શીખવું? છતાં અત્રિ પત્ની અનસુયાએ કહ્યું કે હે બેટા, આ પૃથ્વીમાં 4 પ્રકારની સ્ત્રી છે. 4 પ્રકાર.
उत्तम के यश बस मन माई सपने बुआ पुरुष जग माई। हे राम जय राम हेलो जय जय राम श्री राम जय राम जय जय राम। उत्तम के असी बस मन माई सपने बुलान भरोसन करो। राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। मध्यम प्रतीति देख से भाता पिता पुत्र निजुजे से। श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम जय जय राम। उत्तम मध्यम नीच लघु अने सकल कहु समझाई आगे सुनही ते भवतरगी सुन होशियार चित लाई। हे जानकी તમે ચિત્ત દઈને સાંભળો આ જગતમાં 4 પ્રકારની સ્ત્રી છે। એક उत्तम, बीजी मध्यम, त्रीजी नीच, चौथी कनिष्ठ। उत्तम मध्यम नीच लघु अने सकल कहु समझाई पण आगे सुनगी ते भवतरगी सुन होशियार चित लाई। ए जानकी उत्तम मध्यम नीच अने कनिष्ठ 4 प्रकारनी स्त्री पण आगर सांभळो सीता एवी 4 प्रकारनी स्त्री पण जगत में तरी जाय छे पण मन दईने सांभळो सीता। ए जानकी पहला प्रकारनी स्त्री ए छे उत्तम प्रकारनी स्त्री ए छे कि ई बीजा पुरुष ने जुए पर का तो एने पोताना पिता जेवो लागे का तो पोताना भाई जेवो लागे अने का तो पोताना दीकरा जेवो लागे। छूट छे जोवानी गुलाबना बगीचामां फरवानी छूट छे भमरानी जेम पण भमरो रस लईने નીકળી જાય અને હજી સુધી સાંભળ્યું નથી કે ગુલાબનો ગોટો કામ ન આવ્યો હોય। કોઈ ન કે આને ભમરો અડી ગયો એટલે હવે અમારાથી નહીં તો રસ ચૂસી જાય છે ભમરો। છતાં ફૂલ એવું ને એવું હોય છે। સંસાર રૂપી બગીચામાં ફરવાની છૂટ છે, એમાં રસ લેવાની છૂટ છે, પણ પાછું સંસાર રૂપી ફૂલ અનઉપયોગી ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ। બહુ ખુલાસા નથી કરતો, સમજી લેજો। रामायण में तो छे आगे सुनगी तुलसी कहे आगर सांभळो आगे सुनगी के भवतरगी। सीता आ बाजू शंकर कहे पार्वती आगे सुनगी ते भवतरगी सुन सिय चीत लाई। बुद्धि थी सांभळशो तो नहीं संभळाय, अरे दिल थी सांभळशो तो नहीं संभळाय। तो
એ પાર્વતી તમે ચિત્ત દઈને સાંભળજો. પાર્વતી સતી અનસૂયાએ જાનકીને કહ્યું કે ઉત્તમ પ્રકારની આ સ્ત્રી છે. હવે બીજા પ્રકારની સ્ત્રી કે દુનિયાના ગમે તેવા સાક્ષાત ભગવાન પોતે આવીને એમ કહે કે હું ઈશ્વર છું, મારા દર્શન કરો, તો પણ ઉત્તમ પ્રકારની સ્ત્રી એમ કહે કે તમે મારા ભગવાન બરાબર છો, પણ મારા પતિના રૂપમાં આવો તો. હું ભગવાનને ઓળખતી નથી. લેલા મજનુ ફકીર હતો. વર્ષો પહેલા ફિલ્મ હતું. આ કહે છે મજનુ ફકીર હતો અને ફકીર ગુજરી ગયા પછી લૈલાની સામે ખુદાના ફરિશ્તા આવ્યા હતા. એણે કહ્યું હતું કે અમે ખુદાના ફરિશ્તા છીએ, તોય કહ્યું હતું કે અમે નથી ઓળખતા, તમે મજનુ થઈને આવો તો ઓળખીએ. બીજા પ્રકારની સ્ત્રી. ત્રીજા પ્રકારની સ્ત્રી છે એનું મન બગડે, ધર્મ અને કુટુંબની પરંપરાને અટકાવે કે આમ ન બોલાય, આમ તકરાર ન કરાય, આવો કલહ ઉત્પન્ન મારાથી આ કુટુંબમાં ન થાય, આવી સંસ્કૃતિથી ભિન્ન પગલું ભરતી અટકી જાય. મન વિકૃત બને પણ ધર્મ ના પાડે, સંસ્કૃતિ ના પાડે, એના કુળની પરંપરા ના પાડે, એવી મહિલા ત્રીજા પ્રકારની છે અનસૂયા. ચોથા પ્રકારની સ્ત્રી છે જેને ધર્મ પરંપરા કશું જ અટકાવી ન શકે, બધાનું બલિદાન આપે, કોઈની પરવા ન કરે, અસંસ્કૃત વર્તન કરવામાં પ્રેરાય પણ એને સમય મળતો નથી અને કાં કોઈનું એના ઉપર દબાણ છે, સમયથી બંધાયેલી, દબાણથી બંધાયેલી રહી છે. સ્ત્રી કેવળ સમયની રાહ જુએ છે. ચોથા પ્રકારની સ્ત્રી. મધ્યરાત્રિનો સમય થયો છે. સતી અનસૂયા સાથે જાનકીજી 4 પ્રકારનો નારી ધર્મ અનસૂયાજી બતાવે. સીતાને શું બતાવવો પડે, પણ આ દેશની બેન બેટીને કંઈક સમજાય એટલા માટે સીતા અને સતી અનસૂયાએ સંવાદ કર્યો છે. અને સવાર પડે છે. બીજા દિવસની સવારે સતી અનસૂયાજી સીતાજીને એવા વલ્કલ, એવા સુંદર વસ્ત્રો આપે છે, આભૂષણો આપે કે જા જાનકી, આ જ પહેરેલા વસ્ત્રો હવે 14 વર્ષ સુધી તારે બદલવા નહીં પડે. વસ્ત્રો આપ્યા છે સતી અનસૂયાએ. પછી આખી રામાયણમાં ક્યાંય ન મળે કે જાનકીજી વસ્ત્ર બદલે. એક જ વસ્ત્ર એવા આપ્યા કે સુંદર, રોજ રોજ સુંદર લાગે. એ ચિત્તવૃત્તિના વસ્ત્રો હતા. બસ જાનકીજી અને રામ લક્ષ્મણ બંને જણા ત્યાંથી આગળ નીકળે છે. અને તુલસીદાસજી લખે, આગળ ગયા તો અગસ્ત્યજીના શિષ્ય સુતીક્ષણ મહારાજને ખબર મળ્યા કે રામ આવે છે. અતિ પ્રેમી સુતીક્ષણજી નાચે છે પ્રભુના દર્શન માટે. અને તુલસી કહે છે કે સુતીક્ષણજીને ભગવાને દર્શન આપ્યા, બાહિર દર્શન આપ્યા, આંતરિક દર્શન આપ્યા. અને પછી એને કહ્યું કે એ સુતીક્ષણજી માંગો. સુતીક્ષણે એટલું કહ્યું કે મારા ગુરુ અગસ્ત્યજીનો આશ્રમ અહીંથી થોડો દૂર છે, આપ મારી સાથે આવો અને મારા ગુરુને દર્શન આપો. શિષ્ય ગુરુને દર્શન કરાવે છે. બની શકે. એક મહારાષ્ટ્રનો પ્રસંગ ટૂંકમાં કહું. એક અલમસ્ત શરીર નદીને કિનારે બેઠો હતો. જોગીએ જોયું અને જોગીએ કીધું, બેટા કેમ બેઠો? કે બાપુ મારે રોજ 250 અનાજ જોઈ અને અહીંયા બેઠો છું કે આપણા આશ્રમમાં આવી જા. આશ્રમમાં આવ્યો અને પેટ ભર અન્ન મળ્યું. એમાં એકાદશી આવી અને ગુરુએ કહ્યું, બેટા આશ્રમમાં એકાદશી રહેવી પડે. આને કીધું, બાપુ 1 કલાક ભૂખ્યો ન રહી શકું, 3 દી મારા કેમ જાય? મને નદીને કિનારે પડ્યો રહેવા દો. આને કીધું કે તો એક કામ કર, અહીંયા નહીં, નદીને કિનારે જઈને રસોઈ બનાવી અને જમી લેજે. અને ઠાકોરજીને થાળ ભૂલતો નહીં.
માણસ ગયો નદીને કિનારે જઈ અને એને રસોઈ બનાવી, તુલસીનું પાન મૂકીને ભગવાનને કીધું કે હે મારા ગુરુના ઠાકોર જમવા પધારો. આનો પ્રેમ જોઈ અને ભગવાન આવ્યા. આ ભોળો માણસ આને કીધું કોણ છો તમે? હું ભગવાન. કે કેમ? કે જમવા આવ્યો છું. કે પણ મારા ગુરુ તો કહેતા હતા તો વાસનાના ભૂખ્યા હોય, તમે તો ખરેખર આવ્યા. ભગવાને કીધું કે તારા પ્રેમને લીધે આવ્યો. બે વાતો કરી ત્યાં 2.5 શેર અનાજ ખાઈ ગયા. અને એકાદશી કરવી પડી. અહીંયા આવ્યો, ગુરુદેવને કહ્યું બાપુ તમે કહેતા હતા ભગવાન ન આવે, આવ્યા. ગુરુએ કીધું આખી જિંદગી તૂટી ગયા લીમડાનું પાણી પી પીને, તોય ન આવ્યા ને તારે આટલું 2.5 શેર ખાઈ જાસ ને આવ્યા? કે આવ્યા બાપુ. પોળો હતો. ગુરુને એમ થયું કે આને ગોવાળિયા કોક ખાઈ ગયા હશે. બીજી એકાદશી આવી એટલે કીધું 5 શેર આપજો બાપુ. કે કેમ? કે 2.5 તમારા ભગવાનનું ને 2.5 મારું. 5 શેર લઈને આવ્યો. થાળી તૈયાર. ગુરુના ઠાકોરને બોલાવ્યા. જ્યાં રામ તૈયાર થયા ત્યાં સીતાએ કીધું ક્યાં જાવ છો એકાદશીએ? એટલે કીધું ભગતનો પ્રસાદ લેવા. તો પછી મને લઈ જાઓ, હું 14 વર્ષ ઉઘાડા પગે ફેરી છું. સીતા આવ્યા અને જ્યાં આને આંખ ઉગાડી ત્યાં જોઈ રહ્યો તમે આ બેન. ભગવાન કે મારા પત્ની છે. એટલે મારા ગુરુ તો કે મેં સંન્યાસ લીધો. મારા ગુરુ તો આમને સંન્યાસ લીધો ને એનો ભગવાન પરણેલો. સીતાજીને એમ થયું કે આ શું કહે છે. સીતાજીને ભગવાને કીધું કાંઈ બોલવાનું નહીં, આ બોલ્યા કરશે, જમવા માંડો. એ વાતો કરે, આપણે જમી લો. એ વાતો કરી ત્યાં 5 શેર અનાજ જમી ગયા. ત્રીજી એકાદશી આવીને આને કીધું કે 2.5 તમારા ભગવાનનું. કારણ વિનાના બાપુ તૂટી ગયા. કે કેમ? તમારો ભગવાન પરણેલો છે, તમે આમ તેમ તો ભેખ લઈ લીધો. આને કીધું કે આને શું ભગવાન આવતો હોય. પણ હવે આ ભોળો છે ને, કીધું 2.5 તમારા ભગવાનનું, 2.5 તમારા ભગવાનની પત્નીનું અને પછી 2.5 મારું. એટલે 7.5 શેર આપો અનાજ. આપ્યું. રસોઈ તૈયાર. પણ ગુરુ વચન ન ચૂકે. ભોળો હતો ને, આવ્યો, રસોઈ તૈયાર અને ભગવાનને કીધું પધારો મારા ગુરુના ઠાકોર, પધારો. રામ જાનકી તૈયાર થયા. ત્યાં લક્ષ્મણને કીધું ક્યાં જાઓ છો? પણ ભગવાને કીધું કે આવવું હોય તો આવો, પણ મગજ ઠંડો રાખવો પડશે. ત્યાં ઓલો બોલશે બહુ, જમીન આવતું રહેવાનું છે મણિંદા. ચોખા ઘીના મળે પણ આમ આવતો. આવ્યા અને આંખ ઉગાડી અને આનો મગજ ગયો. આંખ ઉગાડીને બીજું કાંઈ બોલ્યો જ નહીં. આને સીધું જ એમ કીધું કે હવે આ વખતે આવો ને ક્યાં ત્યારે તમારું રેશન કાર્ડ લેતા આવજો. મને ખબર પડે કે તમારા કેટલા નામ છે. આ દર વખતે તમે એક વૈધે જાઓ છો, મારે શું કરવું? લક્ષ્મણને એમ થયું કે ઘા કરી લો, પણ ભગવાને કીધું બસ ચૂપ, જમીન નીકળી જવાનું છે, બોલવાનો. જમીન નીકળી ગયા. ચોથી એકાદશી 10 શેર અનાજ લઈને આવ્યો અને જ્યાં રસોઈ કરીને બોલાવ્યા રામ, લક્ષ્મણ, જાનકી ત્રણેય નીકળ્યા. ત્યાં તો બુદ્ધિમતાન વરિષ્ઠમ વાતા જન્મવાન રીત મુખ્ય. મારો હનુમાન તૈયાર થયો. હનુમાને કીધું પ્રભુ હું કાંઈ ઓછો ડુંગરા ઉપાડી ગયો છું તમારા માટે. ક્યાં જાઓ છો? અને લાડવા તો મારો ખોરાક છે. હનુમાનને ભગવાને કીધું આમ છે હાલો. આવ્યા, જમવા બેઠા. 10 શેર જમી ગયા. 5મી એકાદશી આવીને 12.5 શેર અનાજ લઈને આવ્યો. પણ આને નક્કી કર્યું કે હવે આપણે કાંઈ કરવું નથી. રસોઈ રાંધું તો આ લોકો જમી જાય ને. કાચું સીધું મૂકી દીધું, કપડું ઢાંક્યું ને કીધું કે હે મારા ગુરુના ઠાકોર, પરિવાર સહિત પધારો. અને આવ્યા. જ્યાં આવ્યા એટલે કપડું ઊંચું કર્યું તો ભગવાને કીધું આમાં કાંઈ રાંધ્યું જ નથી તમે.
તો કે હું એમ કહું છું, મારા ગુરુને પત્ની નથી, મને કોઈએ દીધી નહીં એટલે મારે નથી. તમે પરણેલા છો, મારી માં ભેગા છે, એને કયો રસોઈ બનાવે ને હું ઓલા વલ્લાને છાંયે બેઠો છું, મારા 2.5 શેરની થાળી કરીને ત્યાં મોકલી દેજો, પછી જેમ જમવું એમ જમો. જાનકીજીને કીધું દેવી રસોઈ બનાવો. લક્ષ્મણજી લાકડા લાવ્યા, હનુમાનજી પવન પુત્ર છે ફૂંકથી ચૂલો પ્રગટાવ્યો અને જાનકીજી રસોઈ બનાવે. જગદંબાને રસોઈ બનાવતા શું વાર લાગે? 14 બ્રહ્માંડ ભાડોતરી છે. ક્ષણવારમાં રસોઈ તૈયાર થઈ અને તૈયાર થયું એટલે ભગવાને કીધું કે હે બાપ આવી જા. પછી તો નામે અઢિયો પડી ગયું હતું. 2.5 શેર અનાજ ખાતો ને પછી એને બધા અઢિયો જ કહેતા. ભગવાને કીધું આવી જા બાપ, જમી જા. એટલે આને ના પાડી, મને આયા થાળી દઈ જાઓ, તમે તમારું કરો મને. લક્ષ્મણજી ગયા, હનુમાનજી એને શાંત કરીને લાવ્યા, બેસાડ્યા અને જ્યાં થાળીઓ પીરસાણી અને હજી તો થાળીઓ પીરસવાની તૈયારી કરે ત્યાં ભગવાનને કહ્યું કે બાપ અઢિયા કે હવે થોડીક વાર રોકાજે. કેમ કે પછી જમજે. કેમ કે હવે અમે અમારા ભગવાનનો થાળ ધરી લઈ. અને આને થાળી ઉપાડી. અને એમ થયું કે આ મારા ગુરુના ભગવાન, હવે આ ભગવાનને પાછા બોલાવે અને એમાં મારી થાળી જાય તો. એટલે આને કીધું તમે મારા ગુરુના ભગવાન છો અને તમારે વેરી બીજા ભગવાન કે આ છે. બિલ્લી પત્ર લઈ થાળમાં મૂક્યું અને ભગવાન રામે ભગવાન શંકરને કહ્યું કે હે અવધરદાની, પધારો મારા પ્રેમી ભક્તનો પ્રસાદ ખાવા. અને હિમાલય ઉપરથી બાપ, એ ડુંગરા ઉપરથી શંકર, પાર્વતી, કાર્તિકેય, રિદ્ધિ સિદ્ધિ, ગણેશ, ભૂતગણ બધા ટોળું આવ્યું ભૂતાવળનું ઉપરથી. તમે કે આ શું? અઢિયાને કીધું કે અઢિયા તું બીશ નહીં બાપ, પણ આ બસ તું ચૂપ થઈને બેસ. આને એની થાળીની બીક લાગે કે હવે આમાં કેમ પૂરું થાય, એટલે થાળીને પકડી રાખે. મારું આમાંથી કોઈ લઈ ન જવું જોઈએ. પછી બધા બેઠા એટલે જાનકીજીએ કીધું કે અઢિયા હું બધાને પીરસું, પ્રેમનો કોળિયો આપું. અને જાનકીજી થાળીમાં લઈ અને બધાને પ્રેમ કોળિયો આપવા આવ્યા. એટલે અઢિયાને કીધું કે લે અઢિયા, પહેલો જ કોળિયો અઢિયાને આપ્યો કે અઢિયા હા લે બાપ મારી પ્રસાદી. અઢિયાને પ્રસાદી આપી. અઢિયાએ મોઢામાં કોળિયો લીધો, મુખમાં ચાવીને ઉદરમાં પહોંચાડ્યો. એ જ્યાં પેટમાં જાનકીનું આપેલું અન્ન ગયું ત્યાં તો 14 બ્રહ્માંડની નાભી કમળ ખુલવા માંડ્યા અઢિયાના. અને અઢિયો ઊભો થઈ ગયો થાળી ઉપરથી. માને પગમાં પડીને કીધું માં હવે મને ભૂખ નથી. એક કોળિયામાં પેટ ભરાઈ ગયું અઢિયા, તું તો 2.5 શેર ખાય છે ને કે માં એ તો કોક ખવડાવતા હતા એટલે આજ મને મારી માએ ખવડાવ્યો, હું મારું પેટ ભરાઈ ગયું. પણ હું બધાને વિનંતી કરીને કહું છું, અઢિયો કહે કે હવે અહીંથી આ જેટલા બેઠા છો આમાંથી કોઈ ઊભા થઈને જઈશો નહીં. શંકરને ના પાડી, રામને ના પાડી, એના ભૂતગણોને ના પાડી કે મારા ગુરુ મારું આજ 5 એકાદશીથી મારી વાત માનતા નથી. મારા ગુરુને બોલાવું અને મારા ગુરુને દર્શન ન આપો તો આ અઢિયાને મરતો દેખો. દોડતો આવ્યો અઢિયો, એના ગુરુને આવીને પગમાં પડીને કીધું બાપુ આજે અઢિયાને મરતો ભાડો, મારી સાથે આવો. કેમ કે તમારા ભગવાનના ભગવાન પરિવાર સહિત નદીને કિનારે બેઠા છે. 10 વીઘાના આશ્રમમાં ભગવાન નો આવ્યા, નદીના કિનારે આવ્યા. અને અઢિયો ગુરુને લઈને આવ્યો. અને જ્યાં ગુરુએ આ ભૂતાવળ જોઈ, શંકર જોયા, રામ જોયા, એ ગુરુ ભગવાનને પગે ન લાગ્યા. ગુરુએ અઢિયાના પગ પકડ્યા. અઢિયા આજ તું મારો ગુરુ થયો.
આજ તું મારો ગુરુ થયો. આ દેશમાં ક્યારેક ક્યારેક શિષ્ય ગુરુને દર્શન કરાવે. રામાયણમાં લખ્યું છે કે અગસ્ત્યજીના શિષ્ય સુતીક્ષણજી અગસ્ત્યજીને કાંઈ આપી નહોતા શક્યા. કીધું તું કે તમારા આપેલા ભજન મંત્રથી જેથી મારું ભજન પાકશે અને જેથી હરિ મને જગાડવા આવશે તેથી ગુરુદેવ તમારા દ્વારે હું ભગવાનને લઈને આવીશ. આજ સુતીક્ષણજી અગસ્ત્યજીના આશ્રમમાં રામને લઈને ગયા. અગસ્ત્યજી રાજી થયા. ભગવાન એક રાત્રિ રોકાયા. અગસ્ત્યજીને બીજા દિવસે ભગવાને પૂછ્યું રાક્ષસોને મારવાનો મંત્ર. ભરદ્વાજજીને રસ્તો પૂછ્યો, વાલ્મીકીને રહેવાનું ઠેકાણું પૂછ્યું અને ત્રીજા અગસ્ત્યજીને રાક્ષસને મારવાનો મંત્ર પૂછ્યો. શું કામ? અગસ્ત્યજી એક એવા જોગી હતા કે એની પાસે એવી સિદ્ધિ હતી કે કોઈ રાક્ષસ એના આશ્રમમાં આવી નહોતા શકતા. અગસ્ત્યજી એટલે ગાયના ખેરીમાં રહે એવી રીતે સમુદ્ર પી જનારો મહાપુરુષ. સમુદ્ર ખારો નહોતો, મીઠો જ હતો, પણ અગસ્ત્યજીએ પીધા પછી ખારો થયો. અગસ્ત્યજી શું કામ પીધો? ટીટોળી રાતે ભજન કરવા નહોતી દેતી. ટીટોળીને કહ્યું કે બેટા જતી રે ને, કિલકિલાટ કર્યા કરે છે, મારું એક ધ્યાન નથી રહેતું, જાને બાપ. ટીટોળી કહે છે કે બાપજી હું અમસ્તી વિઘ્ન નથી કરતી તમારા ભજનમાં, પણ મારા બચલાને મારા ઈંડાને આ દરિયો ગળી ગયો છે. જો આપ કૃપા કરો અને આ સમુદ્રમાંથી મારા 2 ઈંડા લઈ ગયા છે. તેદુનો શ્રાપ છે વરસાદને કે જ્યાં ટીટોળીના ઈંડા હોય ત્યાં સુધી પાણી પહોંચે નહીં. હજી આજે આપણે કહી છીએ કે અહીંયા ઈંડા છે ને આટલે લગી પાણી આવશે, બસ એના ઈંડા ન અડે. કળિયુગ છે, બધું થતું હશે, આપણે એમાં બહુ જાય નહીં અંધશ્રદ્ધામાં, પણ આવી આપણી શ્રદ્ધા તો છે જ, શ્રદ્ધા છે. અગસ્ત્યજી એ સમયે સમુદ્રને એક જ ફૂંકમાં આખો દરિયો પી ગયા હતા. પછી કીધું લે બેટા તારા 2 ઈંડા લઈ જા. આવા અગસ્ત્યજી, એની પાસે સિદ્ધ મંત્ર. હવે રામાયણમાં મંત્ર લખ્યો નથી કે અગસ્ત્યજી કયો મંત્ર રામને આપ્યો, મંત્ર નથી. રાક્ષસને મારવાનો મંત્ર લખ્યો નથી, પણ સંતો કહે છે કયો મંત્ર આપ્યો? તો કહ્યું છે મંત્ર એ આપ્યો, તમે અહીંથી આગળ જાઓ, પંચવટી આવશે ત્યાં તમે રોકાજો અને પંચવટીમાં રાવણ આવશે. રાવણ આવે એના માટે પંચવટીમાંથી તમે થોડાક દૂર જાજો, થોડીક જગ્યા આપજો, તમારી મૂળ જાનકીને અગ્નિમાં સમાવજો, માયારૂપી જાનકી રાખજો. રાવણ માયા કરીને આવશે, જાનકી માયા બનીને રહેશે અને મૃગલો પણ માયાવી હશે. હે પ્રભુ તમે અંતર આપશો અને બધી માયા તમારી જ્યારે એક પંચવટીમાં એકત્રિત થશે ત્યારે તમે રાક્ષસોને મારી શકશો. આવો મંત્ર આપ્યો. ભગવાન રામ ત્યાંથી આગળ નીકળ્યા અને હવે પ્રભુ પંચવટીમાં પધારે. પંચવટીમાં ભગવાન રામ સુખ આસને બેઠા. લક્ષ્મણજી 5 પ્રશ્નો પૂછે. માયા કોને કહેવાય? જ્ઞાન કોને કહેવાય? ભક્તિ કોને કહેવાય? લખન મોર તોર તેજ માયા, મારું તારું માયા છે. આપણે ત્યાં ગામડામાં પાણી ભરતા બહેનોને ખબર છે કે પાણીમાં ઘડો બુડાડી દો અને તળિયા લગી જવા દો, પછી પાણીમાં ગરડીથી સિંચાતો ઘડો પાણી બહાર ન નીકળે ત્યાં લગી એનો વજન ન લાગે. આપણે એમ થાય કૂવામાં ગાડીઓ નીકળી ગયો છે, ઘડાનો બહાર નીકળે પછી વજન લાગે. એ લક્ષ્મણ આ માયા એવી છે કે પોતાનું થાય એટલે માયા લાગે. વેપારી ખાંડ આપે ને આપતા ઢોળાઈ જાય તો એની જાય, આપણને જરાય ચિંતા નહીં, પણ આપ્યા પછી બજારમાં ઢોળાઈ જાય તો આપણને ચિંતા થાય.
દેરાણી જેઠાણી ઘંટીએ દળવા ગયા. એમાં દેરાણીને ટેવ હતી કે દળતા દળતા ખાય, અને બે પાછા આવ્યા, ચોમાસામાં પડ્યા એટલે એમાં બેયનો લોટ ઢોળાઈ ગયો. તો જેઠાણી રોવે છે ને દેરાણી હસે છે. એટલે આને કીધું કે ભાભી ઢોળાઈ તો તમારો ગયો છે, તમે કેમ હસો? એટલે એની દેરાણીએ કહ્યું કે ઢોળાઈ તો મારો ગયો છે અને તમારો ઢોળાઈ ગયો છે લોટ. તો કે હું એટલા માટે હસું છું કે મને દળતા દળતા ટેવ છે ખાવાની, જેટલો ખાઈ ગઈ એટલો તો બચ્યો, તારો તો બધોય ગયો. ચલતી ચકિયા દેખ કે દિયો કબીરો રોય, चलती चकिया देख के दियो कबीरो रोय, दो पटन के बीच में यहाँ अभी चल रहा न कोई. कबीर साहेब બે પડની વચ્ચે ચાલતી ઘંટી, અને ઘંટુલા દઈરા છે ને ખબર છે વચ્ચે મેઘ હોય, તમે ભરડવા બેસો ને એટલે બે પડની વચ્ચે આવે બધું ભરડાઈ જાય, પણ ખીલા પાસે હોય એને કાંઈ ન થાય, ગમે તેમ ઘંટી ફેરવો. એમ સંસારની આ ચકી સદગુરુ અને ભગવાન મારો તમારો મેઘ છે, એની પાસે જે આવી ગયા એને દુનિયાના પડ ઘસાઈ જાય, એને કાંઈ ન થાય, કારણ કે એને મેઘ પાસે. પછી તો એની બુદ્ધિ બદલે ને ઘંટુલો ઊંચો કરે ને એ મેઘ પાસેથી આઘું લે તો ભરડાય, નકર એ ઘંટીમાં ભરડાય નહીં. આ અનુભવ કે આજે મગ ભરડે એને ખબર છે. લક્ષ્મણ મારું તારું માયા છે, માયાની વાત કરી અને જ્યાં ભગવાને 5 પ્રશ્નોના જવાબ આપ્યા, જવાબ મળી ગયા અને રાવણની બેન શૂર્પણખા આવી. તુલસી એમ કહેવા માંગે કે જ્યાં સુધી સમજ ન હોય ત્યાં સુધી કસોટી ન થાય. સમજને આપણે કહીએ છીએ ને ગામડાની ભાષામાં આપણે બોલીએ કે બાપા સમજણ એટલું દુઃખ. જેને કાંઈ સમજણ ન હોય એને કાંઈ દુઃખ ન હોય. આપણે ગામડામાં કહેવાય છે ને કે બાપા મૂંઢ સુધરી જાય, મીંઢા ન સુધરે. મૂંઢ હોય ને એનો સુધારો થઈ જાય, મીંઢાને તમે ગમે તેમ કહો, જાણે ભેંસ ઉપર પાણી નાખ્યું, મૂંઢ છે ને એનો સુધારો થઈ જાય. મીંઢા તો 1 કલાક બોલી લ્યો પછી એમ કહે કે બધું તમારું સાચું, પણ એ અમારાથી ન થાય. આપણે એમ થાય 8 વાગે કીધું તો હુઈ ગયા હોત, 12 વાગ્યા લગી તારા હારે ધડ કરી અને 12 વાગે તું કે આ અમારાથી ન થાય તો વહેલું કીધું હુઈ ગયા હોત. પણ 12 વાગે બોલે બાપુ બધું તમારું સાચું, પણ અમારાથી આ ન થાય. શૂર્પણખા આવી, રામની બેન સીધી રામ પાસે આવી. હવે સુનો 2 મિનિટ. શૂર્પણખા છે રાક્ષસી, રૂપ લીધું સુંદરીનું, એવું બ્યુટી પાર્લર કરીને આવી કે રાક્ષસી મટીને જાણે સુંદરી બની ગઈ. અને સીધી રામ પાસે એના શબ્દો સાંભળો તમે. સીધી રામ પાસે આવીને એમ કીધું કે આ દુનિયામાં તારા જેવો કોઈ પુરુષ નથી, મારા જેવી કોઈ નારી નથી. અહીંથી ગણેશ માંડ્યા. અને વાત એ સાચી, રામ જેવો બીજો કોણ? અને આમ જોઈ તો એની વાત એ સાચી કે એના જેવું બીજું કોણ? આમાં ઉડું લ્યો ને, કોણ એના જેવું બીજું છે? રાક્ષસીનું રૂપ સુંદરીનું. કોકનું રૂપ લઈ શકાય, સ્વરૂપ ન લેવાય. તમે બ્યુટી પાર્લર કરો, ક્લીન સેવ થાવ, દાઢી કરાવો ને એટલે ભણેલા ગણેલા એમ કે ક્લીન સેવ કરજો, ક્લીન સેવ. ક્યાંક શીખો છો આવા શબ્દો, આપણે ભણ્યા નથી. તો જાણો મારા ગામમાં મારે કહેવા પણ કાંઈ હોય નહીં, પણ અજાણ્યાને એમ થાય કે આ બાપુ જ કોઈ જાણે ક્યાંય ભણીને બેસી ગઈ હોય છે, એવું કાંઈ છે નહીં. જેમ છે એમ રજૂ થવું.
આવું બધું આવડી ગયું હોત તો ક્યાંક બીજે ન હોત, પણ સારું કર્યું ક્યાંક બીજે નથી, નકર આ કોણ કરત? ગુરુ આ બાજુ શૂર્પણખા સુંદરી બનીને આવી છે અને ભગવાનની સામે એમ કહે, તું મારી સાથે લગ્ન કર. અત્યાર સુધી મને મારે લાયક કોઈ પુરુષ ન મળ્યો એટલે હું કુંવારી છું. છે પરણેલી, વિધવા છે. એના પતિને રાવણે રાજસભાની વચ્ચે માથું કાપી નાખ્યું છે. શું કામ ખબર છે? રાજસભા આખી બેઠી હતી અને રાવણ આવ્યો એટલે દેવતાઓને પણ ઊભું થઈ જવું પડે. અને એના બનેવી રાવણનો બનેવી શૂર્પણખાનો પતિ બિચારો ઊભો ન થયો, જોઈ ગયો કે તું ઘરનો જમાઈ ઉઠી, આટલા સભાની વચ્ચે બધા ઊભા થયા તો નહીં, આને કૃપાણ છોડી સીધી બહુ દૂરથી ઘા કર્યો ને માથું કાપી નાખ્યું. તે દિવસનું ઈ શૂર્પણખા બેન મટીને પછી નણંદ થઈ. એને એમ થયું કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, મારા પતિને સભા વચ્ચે માર્યો છે ને કે હા, હવે હું ક્યાં જાઉં? એટલે કીધું તને સોનાનો મેલ આપી દઉં, અહીંયા પડી રહે. એટલે આને એમ થયું કંઈ વાંધો નહીં, જેમ મારો પતિ ગયો ને એમ હવે મંદોદરીના પતિને તારા ભેગો રહીને રહેવા નથી દેવો. આને કર્યું નક્કી. સીધી આવી પંચવટીમાં અને પંચવટીમાં રામ સાથે ચર્ચા થઈ. રામે કહ્યું કે તમારી વાત સાચી છે, પણ રામે જવાબ આપ્યો શૂર્પણખાને, પણ દ્રષ્ટિ રાખી જાનકી ઉપર, આંખ જાનકી ઉપર. જગતમાં ફરી છે ને બાપ, તો આ જગતમાં શૂર્પણખાઓ પણ મળશે, બધાની મુલાકાત થશે. આ તુલસીદાસજી લખે છે શૂર્પણખા પણ મળે છે. આવી ભગવાન રામ કહે છે કે હું પરણેલો છે, તમે એક કામ કરો, મારા ભાઈ લક્ષ્મણ અત્યારે કુંવારા છે. હવે રામ લક્ષ્મણ કુંવારા છે, પરણેલા જ છે, પણ અહીં મોર લઘુ ભરાતા, એનો અર્થ થાય મારો ભાઈ કુમાર છે, એટલે કે કુમાર એટલે યુવાન છે, તમે ત્યાં જાઓ. શૂર્પણખાને લક્ષ્મણ પાસે મોકલી. લક્ષ્મણજીને આવીને કહ્યું કે તારો ભાઈ તો પરણેલો છે, એ તો શ્યામ છે, કાળો છે, તું રૂપાળો છે, તારી સાથે લગ્ન કરું. લક્ષ્મણને એમ થયું 14 વર્ષ થવા આવ્યા, રામ ભેગું ફરું છું, આવો ક્યારે અનુભવ થયો નથી ને આ પહેલી વખત આવ્યા. અને રામે મોકલી છે તો આમાં કાંઈક હોય. એક વસ્તુ સમજી લો કે જ્યારે આપણને કોક ડાયો માણસ એક શબ્દ કહે ને ત્યારે એના ઉપર વિચાર કરવો, ધાર દઈને એનું અપમાન ન કરવું, પછી વિચારીને 5 દિવસ પછી જે ઉત્તર આપો તો, પણ સીધું ડાયા માણસનું અપમાન ન કરવું. પસ્તાવાનો વખત આવશે. ઉત્તર પ્રત્યુત્તર તુરંત ના આપો, સમય આપો ને એને, એનો સમય આપો, સમય આવવા દો, અને સમય આવે ત્યારે બધું સમજાઈ જશે, એની મેળા એ સમજાઈ જશે. ગામડાની ભાષામાં કહું કે સૂરજ થોડો ઢાંક્યો રહે છે, સમય આવશે ત્યારે સમજાશે, રાહ જુઓ. લક્ષ્મણજીએ તુરંત જવાબ ના આપ્યો. એને એમ થયું કે મોટા ભાઈએ મોકલી છે કાંઈક હોય. લક્ષ્મણજી કીધું તમારી વાત સાચી, તમારી સાથે હું લગ્ન કરું એનોય વાંધો નથી, પણ સાંભળી લો, હું જે રામે તમારી સામે નથી જોયું ને એ રામનો હું સેવક છું, એનો દાસ છું. એટલે જુઓ, સેવકને સેવા કરવી પડે, પાણી ભરવું પડે, લાકડા કાપવા પડે, આ બધું તમારે કરવું પડશે. એટલે તમે એક કામ કરો, તમે ત્યાં જાઓ અને એની સાથે પરણો. રામે લક્ષ્મણ પાસે મોકલી. અને તુલસી એમ કહેવા માંગે કે આ બે ભાઈ શું બનાવટ કરતા હતા, એક સ્ત્રીની નહીં. તુલસી કહે રામ જ્ઞાન છે, લક્ષ્મણ વૈરાગ્ય છે, ભક્તિ જાનકી ભક્તિ છે. જાનકી રૂપી ભક્તિ પાસે પહોંચતા પહેલા જ્ઞાન પણ આપણી પરીક્ષા કરે, અને સમય આવે ત્યારે વૈરાગ્ય પણ પરીક્ષા કરે. લક્ષ્મણ વૈરાગ્ય છે,
રામ જ્ઞાન છે. અને જ્ઞાન વૈરાગ્યમાં જ્યારે પાસ થઈ જઈએ ત્યારે જ આપણને જાનકી રૂપી ભક્તિ મળે. તો લક્ષ્મણજી રામ પાસે મોકલે, રામ લક્ષ્મણ પાસે. આખરે શૂર્પણખા મૂળ રૂપમાં રાક્ષસીની રૂપમાં આવી છે અને સીધી જાનકી ઉપર દોટ મૂકે અને જાનકીજી હવે કઈ બોલ્યા નહીં અને લક્ષ્મણજી એના નાક કાન કાપ્યા. લંકામાં આવી મારી સુબાહુને લાવી, મારી સુબાહુ સાથે યુદ્ધ થયું. 14,000 સૈન્યને સમાપ્ત કર્યો. રાવણ પાસે આવી રાવણે કહ્યું કે જા મહેલમાં જતી રહી, હું જોઈ લઈશ. રાત્રિભર રાવણ ચિંતન કરે, મારી જ પાસે જાય, મૃગલો બને, મૃગ બનીને આવે. રાવણ છુપાઈને રહે. સોનાના મૃગમાં જાનકીની માયા લાગે. માયાના કારણે રામ એને લેવા જાય. પાછળથી રાવણ આવે, સીતાનું અપહરણ કરે, લઈને નીકળે. ગીધ જટાયુ મળે, જટાયુ પરાજિત થાય. રામ લક્ષ્મણ આવે. આવ્યા પછી રામ લક્ષ્મણ જાનકીની શોધમાં નીકળે. ગીધરાજ જટાયુની ગતિ આપે અને ભગવાન રામ જાનકીની શોધ કરતા કરતા સબરીને આશ્રમ આવે. 9 પ્રકારની ભક્તિ આપે અને તુલસીદાસજી લખે ત્યાંથી પ્રભુ આગળ ગયા અને પંપાપુર આવે. નારદજી આવે સંત અસંતનો પ્રસંગ કહે અને છેલ્લે તુલસી કહે. અહીંયા અરણ્ય કાંડ પણ તુલસીદાસજી પૂરો કરે. સુપર ફાસ્ટ 120 ની સ્પીડ. અરણ્યકાંડ પૂરો થાય છે. આવતીકાલે શનિવાર છે. શનિવારે કિષ્કિંધા કાંડ અને કિષ્કિંધા કાંડમાં હનુમાનજીનો પ્રવેશ થાય છે. એટલે આવતીકાલે સવારે હનુમાનજી તો છે જ 9 દિવસ, નહીતર આવા માંડવા ટકે નહીં. કારણ કે હનુમાનજી વિના પ્રણવહુ પવન કુમાર ખલબલ પાવક જ્ઞાન કન જાસુ હૃદય આગાર બસઈ સરચા પથર. હોય જ સંતોનો ભરોસો છે કે કોઈ પણ ભગવત કથામાં ભરોસા સાથે બેસો એટલે ભગવાન. હનુમાન હોય, કોઈ હોય ન હોય ખબર નહીં, એ હોય જ. અને પવનનો દીકરો છે એટલે સીધી વાત છે કે પવન જીવે છે એટલે એ જીવે છે. અને હનુમાનને કોઈ પણ રીતે માનવો પડે આપણે, કારણ કે પવન પુત્ર છે. જેને પવનને ન માને ગયો, જેનો પવન ગયો એ સીધો ગયો. આપણે કઈ બાપા સુવાસા બંધ થઈ ગયો. હિન્દુ, મુસલમાન, ખ્રિસ્ત જે હોય એને હનુમાનને માનવો પડે. તો એવા હનુમાનજીનું આગમન અહીં રૂડી સુંદર સ્થાપના શ્રી હનુમાનજીની માનસિક રૂપે આપણે કરીશું કિષ્કિંધામાં. અને સુંદર કિષ્કિંધા બધા પ્રસંગોને આવતીકાલ સાંજ સુધીમાં લઈ જશું. કારણ કે પરમ દિવસે યજ્ઞ છે એટલે બપોરે કથા 11, 11:30 ની વચ્ચે પૂરી થશે અને બપોર પછી 4, 4:30 ની વચ્ચે યજ્ઞ પણ પૂર્ણ થશે. છેલ્લી આહુતિઓ અપાશે. બાપ આપ સૌના રૂડા સહયોગથી આપણા ગામના પાદરમાં આ મને આવો કરવાનો અવસર મળ્યો એ આપ સૌના પુણ્યનો પ્રતાપ છે. આપના પ્રતાપ હું આ કરી શકું અને આ 9 દિવસે રામકથામાં હું મારા ગામનો આભારી બનું છું. બાપ આ ઋણ, કારણ કે આવો રૂડો સહયોગ ન મળ્યો તો એકલા હાથે ન થઈ શકે. એટલે સુંદર રીતે આ પ્રસંગ બધો ઉજવાય છે. એ મારા સૌના સાથના પ્રતાપે ઉજવાય છે. તો આવો 1-2 મિનિટ હરિનામ લઈ એના પહેલા થોડીક 2, 4, 5 નામની જાહેરાત કરી દઈએ અને પછી હરિનામ લઈએ. જે કંઈ પ્રેમથી અહીંયા અપાય છે, પોતાના મનને હૃદયથી, ભાવથી, પ્રેમથી, લાગણીથી જે કોઈ આપે છે એનો અહીં સ્વીકાર એક સાધુ તરીકે જે મને આપવામાં આવે છે એ બાપ માથે ચડાવી આપનો સ્વીકાર કરું છું. આઈએ તો એના 2-5 નામ છે. પહેલું નામ છે 501 રૂપિયો દેવરાજભાઈ કરશનભાઈ, મોરબી, હાલ મોરબી કેરાડી. 501 રૂપિયો મનસુખભાઈ રેવાભાઈ કાંતિપુર. 201 રૂપિયો જંતીલાલ લક્ષ્મીશંકર પંડ્યા કેરાડી. 101 રૂપિયો રામ ભરોસે. 1100 રૂપિયા બાબુભાઈ બીજલભાઈ ચાવડા કેરાડી. 101 રૂપિયો મોતીલાલ ગોવિંદભાઈ
માણામોરા. 500 રૂપિયા માણેકવાડા ગોપી મંડળ, 501 રૂપિયો ફાટસર ગોપી મંડળ, 1000 રૂપિયો મણિબેન ભેલા, 500 રૂપિયા જાડેજા સિદ્ધરાજસિંહ પી ખારચિયા, 2100 રૂપિયા ગગુભાઈ લક્ષ્મણભાઈ કૃષ્ણા હોટલ કેરાળીવાળા હાલ મોરબી, 1001 રૂપિયો ત્રિલોકધામ મોરબી ગોપી મંડળ મોરબી. તો ધન્યવાદ. જે કાંઈ પ્રસાદી રૂપે અહીંયા આપો છો પ્રેમથી વ્યાસપીઠ સ્વીકારે છે. ધન્યવાદ. આइए 1-2 મિનિટ હરિનામ ગાઈએ. હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. હરે 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 રામ 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 સીતા રામ. પ્રસાદી આગળ લઈ લેશો, પ્રસાદી વેચી દેશો. આવો એક છોકરો, આવો પ્રસાદી લઈ જાઓ અહીંથી, બાર દરવાજે લઈ જાઓ. હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 હરે રામ રામ રામ. હરે રામ 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 સીતા 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 રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ રામ રામ. એ આરતી માટે રોકાશો, જેને નામ અપાયું છે આરતી માટે રોકાઈશું. રાણા બાપા, રાણા બાપા આરતી માટે ભેંગારભાઈ નામ છે આપનું, રોકાઓ. આરતી માટે રોકાઈશું, તેનું આરતીમાં નામ છે રાણા બાપા સવજીભાઈ માજી સરપંચ, હીરાભાઈ વસરામભાઈ, નરસિંહભાઈ ડાયાભાઈ ચાવડા, આલાબાપા ચાવડા, ગોગાભાઈ ડાંગર, ગગુભાઈ દેવદાનભાઈ, સવાભાઈ રાઠોડ, પોલાભાઈ દેવાભાઈ મિયાત્રા, નાથાભાઈ ખીમાણિયા, મુલુભાઈ હીરાભાઈ, ખેંગારભાઈ મારુ, રાજાભાઈ મારુ, મહિપતસિંહ બાપુ જાડેજા અને રાણાભાઈ હરીભાઈ મિયાત્રા. એટલે આરતી માટે રોકાઈશું. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ રામ રામ
સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ 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 રામ રામ બાપા રામ 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 બાપા રામ 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 શ્યામ શ્યામ રાધે શ્યામ 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 બોલી શ્રી રામચંદ્ર ભગવાન કી શ્રી બાલકૃષ્ણ ભગવાન કી શ્રી હનુમાનજી મહારાજ શ્રી સદગુરુ ભગવાન કી ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ પધારો બાપ આરતી માટે તમારી આરતી રોજ ઉતારું રે નિત સવારે વેલા ઉઠી પ્રેમથી પાય પધારો રે સરજુ જળમાં સ્નાન કરાવું તિલક કનું પારું રે અંગે આભૂષણને નયને કાજલ કાઢો રે ખેડ કરતારી કમો શ્રીધારી રાગમને શણગારું રે રાગમને નારો ભગરીને રાઘવ ગમને રમાડો સગરી બાયના રૂપ જગઈને મીઠા બોલ જમાડો રે કાયા થઈને કરો ચરણમાં તન મન ધન વારો રે હનુમાનજીના રામ તમારી આરતી રોજ ઉતારું રે મંગલ મૂર્તિ રામની જોઈને અંતર માર ગાવો રે પ્રેમ કરી શ્રી રામ તુલસીદાસ સંભાળે રે અંતર દિયા શેષ તમારા વાતો કાજે લાગે રે गौरम करुणावतारम संसारसारम विद्येन्द्रान् सदा वन्दन हृदयारविन्दे भवं भवानी सहितं मंगलम भगवान विष्णु मंगलम गरुडानंदन मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वे मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणे नमोस्तुते नारायणे समवीर हनुमान राम लक्ष्मण जानकी सदा करो कल्याण पवन तूने संकट मंगल मूर्ति राम लखन सीता सहित देव सियावर रामचंद्र की जय रघुवीर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बोलो जय सब संतन जय जय सीताराम राम जय जय सीताराम राम जय जय सीताराम। बाप આજની કથા વિરામ લઈ રહી છે. આપ સૌને રામકથાના વિરામ સમયે
આપ સૌને આવતીકાલ સવારે 8:30 વાગે ત્યાં સુધી આપ સૌને મારા જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ.